એટલે રબારી સમાજના લોહીના ગુણધર્મોમાં જ માતાજીની ભક્તિ વણાયેલી હોય. બીજી કોઈ સમાજ હોય તો એને ટ્યુશન લેવું પડે, એના વિશે જાણકારી લેવી પડે. રબારી સમાજમાં જ્યારે ઘોડિયામાં બાળક હોય ત્યારે જ એવું કે માં કોને ઊંઘ આવે એવા આશીર્વાદ આપજી. એટલે શરૂઆત જ અમારું દેવથી થાય. અમારા માટે કદાચ શ્રદ્ધા હોય પણ અમારા માટે દેવી સિવાય કંઈ નહીં આ દુનિયામાં. ભુવાજી, બીજી વાત એવી સાંભળી છે કે તમારે 9 લાખ જેટલી બાધા છે, તો આ વાત સાચી અને કેટલું સત્ય એની પાછળ? એ વખતે જીગરભાઈને સૌથી પહેલી વખત માતાજી હાજર થયા. હવે એ વખત શું બોલવું શું કહેવું કોઈ નોલેજ નહોતું, પણ એ દિવસે આશીર્વાદ આપ્યા હતા કે ભીખા ભુવાના જે કર્મ કરેલા છે એ વ્યર્થ નહીં જાય અને દિન પ્રતિદિન મારું ચિહર મેરડી ગોગા મહારાજનું નામ પલિયડ ગામ અને ઓવારસદ ગામ એમાં કોઈ દિવસ કુકર્મ નહીં આવે અને મારું કરેલું કર્મ બજારમાં હું સાબિત કરી કે મેં માતાએ કર્યું, ભુવાજીથી કશું થાય નહીં. જે વખતે મને માતાજી ધૂણવા માતાજી આવ્યા એ વખતે હું પોતે નહોતો માનતો કે મને માતાજી ધૂણવા આવ્યા. કોઈ દિવસ વિચાર જ નહોતો સપનામાં, બરાબર, કે કોઈ એવો ઇન્ટરેસ્ટ બી નહોતો કે મારા ફાધર છે બુવાજી તો હું બુવાજી થઉં, બરાબર, કે મારા ફાધર આ ગાદીપતિ છે તો હું બી ગાદીપતિ થઉં. અમે જ્યારથી અમે નાના હોઈએ ત્યારથી અમે આઠમના દિવસે અમારા ડોહા એવું કહેતા કે મારા દાદા એવું કહેતા, મારા પપ્પા એવું કહેતા, બધા વડીલો એવું કહેતા કે જીવનની અંદર બીજું કશું કરો કે ના કરો તમે ભણજો ગણજો એજ્યુકેશન લેજો બધું જમાનો, બરાબર, પણ આઠમના દિવસે જે વખતે તમારી માતાજીના નિવેદ થાય, બરાબર, એ વખતે ત્યાં જઈને એ જોવું જરૂરી કે આ રીત કઈ રીતે થાય. અમુક પબ્લિક એવી બી હોય કે જેને કુળદેવીની ખબર નહીં હોતી. જ્ઞાન ને વિજ્ઞાન સાથે લઈને ચાલવાની વાત. દરેક વસ્તુની જરૂર છે. અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં બહુ ફરક છે. અને બીજી વસ્તુ, અમે સોશિયલ મીડિયાવાળા બુવાજી નથી. અમે આજ સુધી અમારું કોઈ આઈડી નથી, અમારું કોઈ એકાઉન્ટ નથી. અહીંયા એક જ વખત કડાયું ચડ્યું, બીજી વખત નહીં ચડાવવાનું. એ માતાજીની અસીમ કૃપા. પછી 5000 માણસ હોય કે 6000 માણસ હોય તો. નમસ્કાર, હું નીલમ ખારેચા. આજે અમે પહોંચ્યા છીએ ગાંધીનગરના ઉવારસદ ગામ કે જ્યાં ચેહર માતાનું નિજધામ છે અને આજે અમે વાત કરવાના છીએ ચેહર માતાના અનન્ય ભક્ત એવા ભીખાભાઈ ભુવાજી સાથે. આપનું સ્વાગત છે અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભીખાભાઈ ભુવાજી. થેન્ક યુ. હવે આજે આપણે આ વિડીયોમાં જે વાત કરવાની છે તે છે મુખ્યત્વે તો માતાજીની ધર્મ આસ્થાને લઈને, અને ખાસ વાત કરીએ તો આપનું આધ્યાત્મિક માર્ગદર્શન અને સાથે સાથે સામાજિક કાર્યોને લઈને વાતચીત કરવી છે. પણ આ મુદ્દે આગળ વધીએ તે પહેલાં સૌથી પહેલાં આપના વિશે જાણવું છે, આપના બાળપણ વિશે જાણવું છે. આપના બાળપણમાં એવા કયા બીજ રોપાયા હતા કે આજે તમે ભક્તિના માર્ગે આટલા આગળ છો? મારું મૂળ વતન કલોલ તાલુકામાં પલિયડ ગામ, ગાંધીનગર જિલ્લો લાગે. મારો અભ્યાસ TY BA સુધી 12મા ધોરણ સુધી પલિયડ ગામમાં અભ્યાસ કર્યો. કલોલ કોલેજ 3 વર્ષ કરી. જ્યારે દેવી શક્તિની વાત આવે એટલે રબારી સમાજના લોહીના ગુણધર્મોમાં જ માતાજીની ભક્તિ વણાયેલી હોય. બીજી કોઈ સમાજ હોય તો એને ટ્યુશન લેવું પડે, એના વિશે જાણકારી લેવી પડે. રબારી સમાજમાં જ્યારે ઘોડિયામાં બાળક હોય ત્યારે જ એવું કે માં કોને ઊંઘ આવે એવા આશીર્વાદ આપજી. એટલે શરૂઆત જ અમારું દેવથી થાય. બાળપણમાં ઘડતર માતાઓથી જ થાય. જેના લોકો અંધશ્રદ્ધા કહેતા હોય, કુરિવાજો કહેતા હોય, પણ આ વસ્તુ રબારી સમાજ માટે કે જે દેવમાં માને એમના માટે બહુ ઉપયોગી છે. કારણ દેવ મગજમાં ફિટ કરવામાં મા બાપ બાળકોને પહેલાંથી કહેતા હોય કે આપણા ઘેર ગોગા મહારાજ છે, આપણા ઘેર ખોડિયારમાં છે, આપણા ઘેર ચેહરમાં છે, દારૂ ના પીવાય. એટલે સૌથી પહેલું સમાજમાં દૂષણ અટકી જાય. બાળકો ખોટા રવાડે નથી ચડતા કારણ કે બીક ગાલવામાં આવે
કે આવું કરીશું તો આપણને તકલીફો પડશે. એટલે એ વસ્તુથી સમાજ દારૂથી વ્યસનથી ખૂબ જ દૂર છે. એટલે અમારા માટે દુનિયા માટે કદાચ શ્રદ્ધા હોય પણ અમારા માટે દેવી સિવાય કંઈ નહીં આ દુનિયામાં. બીજા નંબરમાં મારા ફાધરનું નામ નારાયણભાઈ. મારા ફાધરની પરિસ્થિતિ એવી હતી કે સવારે હતું તો સ્વાધીન હતું જમવા માટે. એ પરિસ્થિતિમાં મેરડી માતા, ચેહરમાં અને ગોગા મહારાજે મારા ફાધર અમને એવું કહેતા હતા કે દીકરા આપણા ઘરની વેળા નથી, માતાજી આશીર્વાદ આપ્યા અને દુઃખ મેં પોતે બહુ વેઠ્યું. એટલે તમે કોઈ દુઃખી તમારા જોડે આવે તો એનો ઉપયોગ ના કરતા પણ ઉપયોગી થજો. આ અમારા ગુરુ તરીકે નારાયણ બાપાએ અમને શિખામણ આપેલી છે. એટલે મા બાપ એ જ શિવને શક્તિ. ભીખાભાઈ બુવાજી રબારી સમાજના ધર્મ પ્રમાણે જે ગુરુ એ તો ગુરુ છે જ. બાકી બાપ સિવાય કોઈને ગુરુ ગણ્યા નથી. એટલે અમારું ઘડતર કરવાવાળા અમારા બાપ છે. બીજી વાત, સૌથી પહેલાં તમે ચેહરમાંના અનન્ય ભક્ત છો, તો ચેહરમાંનું સાનિધ્ય કઈ રીતે તમને પ્રાપ્ત થયું? એ તરફ વળવાનું એવો કોઈ ઇન્સિડન્ટ ખરો, એવી કોઈ ઘટના કે જેના કારણે તમને એમ થયું કે બસ આ જ રસ્તો છે? હું જ્યારે અભ્યાસ કરતો હતો એ સમયમાં મારા ફાધર બુવાજી હતા. એટલે દર રવિવારે પબ્લિક અમારા મંદિરે અમારા ઘરે આવતી. એટલે મારો એ વખત અભ્યાસ કાળ હતો. એ સમય દરમિયાન હું પોતે એવું માનતો હતો કે આ બધા ખોટા દોડ છે. એટલે હું મંદિરના બહાર ઓટલો હતો જૂના વાહમાં, ત્યાં બેસતો. જે લોકો આવે એમને હું પૂછું કેમ આવ્યા હો? એટલે કે અમારા આ તકલીફ છે એના માટે આવ્યા છે. તો હું એમને કહેતો કે ડૉક્ટર જોડે જાઓ. કોઈ શું થાય કે અમે ડૉક્ટર જોડે જઈને આવ્યા, રિઝલ્ટ નથી મળ્યું અને માતાજીએ કીધું કે આવતા રવિવારે આવજો, મટી જશે. તો હું બીજા રવિવારની પ્રતીક્ષા કરતો કે ભાઈ ઘનશ્યામભાઈ આવો કે દેવજીભાઈ આવો. તો મારે એમને પૂછ્યું છે ગયા રવિવારે કહ્યું હતું એમાં શું થયું? તો એ લોકો જોડે જાણવા મળતું મને કે અમને માતાજીના આશીર્વાદ મળ્યા પછી મટી ગયું, સારું થઈ ગયું. એ વખતે મારું પોતાનું મગજ આ તરફ કેન્દ્રિત થયું કે કંઈક એવી વસ્તુ છે કે જે બોલે છે ને આશીર્વાદ આપે છે, કામ થાય છે. એટલે ધીરે ધીરે આ લાઈનમાં રસ પડવા માંડ્યો. ટીવાય BA કર્યા પછી મારા ફાધરે મને એવું કીધું કે હવે ગાદી સંભાળો. એ સમય દરમિયાન મને એમ હતું કે આ બધા લોકો જોડે મગજમારી કરવી, આખો દાડો આપણું મગજ ખરાબ કરવું, એના કરતાં બિઝનેસ કરવું તો હું આગળ જઈશ. એ સમય દરમિયાન મેં ગાડી લેવીનો બિઝનેસ કર્યો, સક્સેસ ના ગયો. કપડાનો બિઝનેસ કર્યો, સક્સેસ ના ગયો. છેલ્લે મેં મારા ફાધરને એવું પૂછ્યું કે કાકા અમારા રબારી સેવાનો ફાધર ના હોય, સીધા કાકાથી જ વાત હોય, બાપને અમે કાકા કહીએ. કીધું કાકા મેં આટલું બધું કર્યું તો સફળતા નથી મળતી. એનું કારણ કે આખી દુનિયા મારું માને તો તું કેમ નહીં માનતું? મેં કેમ? તો કે મેં તને નહીં કીધું કે આપણું જે આ કર્મ એ કરો. તો મને એમ હતું કે આ કર્મ કરીએ તો લોકો એવું કહે કે ભૂવા તો લોકોને ધોતી લે. તો બજારમાં તો આવું સાંભળવા મળે, ભૂવા તો લોકોનું આમ કરે. તો મને કે સત્કર્મ કરો, દુનિયા જે કરતી હોય કરવા દો. સત્યતા કદી છોડવી નહીં, જૂઠનો સહકાર લેવો નહીં. સત્યતા એવી છે કે 5 માણસને તમે જમાડો, જે હિન્દુ ધર્મનો મુખ્ય ઉદ્દેશ છે. દીવાન અગરબત્તી થાય કે ના થાય, કોઈ દર માતાજી નારાજ નહીં થાય. પણ તમારા ઓગણેથી કોઈ ભૂખ્યો પાછો જશે તો માતાજી નારાજ થશે. આ ગુરુ ઉપદેશ મારા પપ્પાએ મને આપેલો. અને એટલે જ આ રવિવારે 5000 માણસ, 2000 માણસ કે 10,000 માણસ એ જમે છે, પ્રસાદ લે છે માતાજીના નામથી. એ પૈસા માતાજીના નામથી જ મંદિરમાં આવે છે. અમે ખાલી માધ્યમ છીએ કે આવેલા પૈસાનો સદુપયોગ ક્યાં કરો. એટલે અમે 27 જાત્રાઓનું આયોજન કર્યું.
દરેક ગામની અંદર ગાંધીનગર જિલ્લામાં ઘાસચારો ગાયોને આપ્યો, કબૂતરને ચાણ આપીએ છીએ અને કૂતરાના રોટલા આપીએ છીએ. કોઈની પરિસ્થિતિ ના હોય અને કોઈ બાળકને અભ્યાસ કરવો હોય તો એના કપડાં, એના માટે નોટબુક, ચોપડી જે અમારાથી થાય એ મદદ અમે આપીએ છીએ. કોઈ હોસ્પિટલની તકલીફ હોય અને માતાજી આદેશ કરે કે ખરેખર આને જરૂર હોય તો એ પૈસા પણ માતાજી આપે છે. અમારી ઓકાત નથી, અમારી તાકાત નથી, અમે દાતા નથી કે અમે મહાન નથી, અમે એક તમારા જેવા માણસ જ છીએ. કર્મ મહાન છે અને એ માતાજીની કૃપા હોય તો જ સદવિચારો આવે, ગુરુના સારા આશીર્વાદ હોય તો જ સદવિચારો આવે નહીં. અને રબારી સમાજના તો ગુણધર્મમાં જ આવે, લોહીના ગુણોમાં જ આવે કે દેવ એટલે શું. રબારી 90% કોઈથી બીવા નહીં, પણ માતાથી બીવો પહેલાંથી અમારા મગજમાં ફિટ કરવામાં આવે અને આજીવન આ કર્મ રબારી સમાજ પેઢી દર પેઢીથી કરતા આવ્યા છીએ. ઘણા લોકો અમને એવો પ્રશ્ન કરે છે કે બુવાજી ધોણો છો કેમ, ધોણવાથી શું થાય? એટલે મેં એવું કીધું કે ભાઈ ધોણવું એક પ્રક્રિયા. કોઈ દુનિયામાં એવો વ્યક્તિ નથી કે જેના શરીરમાં માતાજી આવો, એવું કોઈ શરીર બન્યું નથી. ઓનલી ફોર ઇફેક્ટ થાય, માતાજીના વિચારોની આપલે થાય. જેવી રીતે પવન કોઈ એમ કહે કે મને પકડીને બતાવો તો એ શક્ય નથી. એમ માતાજી ક્યાં હોય એમને દેખાતા નથી, પણ પવન આવે એટલે શરીરને ખબર પડે કે પવન આવ્યો. એ એક આ માતાજી તરીકેનો એક પવન છે કે જેના હિસાબે મગજના વિચારોની અંદર માતાજી એવું કહે છે કે તમે આને આવું કહો, આને આવો રસ્તો બતાવો, આના કર્મ કરવાનું કહો. એ અમે કહીએ, બાકી માતાજી શરીરમાં આવતા નથી. વડીલો એવું શીખવાડ્યું કે મસ્તિષ્ક કમળ, હૃદય કમળ અને નાભી કમળ, આ 3 કમળની લાઈન એક થાય એટલે દરેક વ્યક્તિને જવાબ મળે. આને માતાજી કહેતો હોય, પોતાની આત્મીયતા કહેતો હોય અને ભક્તિ કહેતો હોય. આ વસ્તુ અમે અહેસાસ કરી ચૂક્યા છીએ. માતાજી કોઈ સપનામાં નથી આવ્યા, રૂબરૂ નથી મળ્યા, પણ આ બોલીએ છીએ ને બની જાય એ રીએ જ માતાજી. બીજી વાત બુવાજી, તમે વાત કરી તમે TYBA સુધી ભણ્યા છો. અત્યાર સુધી એવું આપણે જોતા આવ્યા છીએ, બહુ ઓછા ને કદાચ મારા ધ્યાનમાં તમે પહેલાં છો કે જેણે ભણેલા બુવાજી છે. તો આ ભણતરની સાથે ભક્તિ, આ બંનેનો સમન્વય થઈ ત્યારે કઈ પ્રકારે સમાજને આગળ કઈ રીતે તમે એ સંદેશ આપશો? કારણ કે અભ્યાસ પણ એટલો જ જરૂરી છે, તો તમે એને કઈ રીતે જુઓ છો? આ દુનિયાની અંદર 2 માતાઓ મહાન, એક લક્ષ્મી અને બીજી સરસ્વતી. લક્ષ્મીજીની ચોરી ગમે ત્યારે થશે, સરસ્વતીની ચોરી કોઈને કરી નથી, કોઈનાથી થશે નહીં. એટલે સરસ્વતી અભ્યાસ કરવાથી જ પ્રાપ્ત થાય. એટલે સરસ્વતીની કૃપા હોય તો જ સારા વિચારો આવે, જેની વાણી ઉત્તમ અને જેના ઘરનું પાણી ઉત્તમ, એને કોઈ તકલીફ નહીં આવે. ક્યારે બોલવું, કેવું બોલવું, આ 2 આવડી જાય એટલે 80% દુઃખ મટી જાય. ક્યાં બેસવું અને ક્યાં ના બેસવું આ આવડી જાય એટલે ધંધામાં નુકસાન કદી ના આવે. બજાર તમારી નોંધ રાખે, તમારે રાખવાની જરૂર નથી. એટલે બુવાજી, સાધુ સંતો, નેતાઓ કેટલા વાગે ઊંઘે છે, કેટલા વાગે જાગે છે, શું કરે છે, આમની નોંધ આમના વિરોધીઓ બહુ રાખે. એમ જે વ્યક્તિ પ્રગતિ કરશે એટલા વિરોધીઓ વધવાના. એટલે તમે કેટલા વાગે ક્યાં છૂક્યા છો એ તમને ખબર નહીં હોય, પણ તમારો વિરોધી કમ્પ્લેટ તમારો વિડીયો ઉતારશે કે બુવાજી આટલા વાગે અહીંયા છૂક્યા હતા. તમને પૂછવામાં તમને ખબર ના આવ્યું હોય. બીજા નંબરમાં જે આધ્યાત્મિક કેન્દ્ર હ દેવગતિ, ગાદી પર બેઠ્યા પછી અથવા ગાદી પરથી ઉતરી ગયા પછી જે ભક્તો હોય, જે સેવકો, જેને જેમાં આસ્થા હોય, એ વ્યક્તિને એ ભગવાન તરીકે અથવા માતાજી તરીકે જોતા હોય. એમની દેખવાની રીત માણસમાંથી તમને ભગવાન બનાવી દે.
તમારા કર્મથી. પણ માણસ છે, ભગવાન કદી થયો નથી, થવાનો નથી. એ ગાદીપતિએ ક્યારે બોલવું જોઈએ નહીં. નાની એટલી બેન, મોટી એટલી માં, જેની ઓખો ક્લિયર, એની માતા રેડી. બિલકુલ. આપણે ચેહરમાં તરફ ફરી એકવાર વળીએ. આપણી પાસેથી એ જાણવું છે, ચેહરમાં પ્રસન્ન થયા છે કોઈ એવા સંજોગ ખરા? હા, સૌથી પહેલાં દર ગુરુવારે અમારી બેઠક ફલિયાડ ગામની અંદર થતી રાત્રે. આખો દિવસ અમે જે કર્મ કરતા હોય કરતા, રાત્રે 9 વાગ્યાથી બેઠક ચાલુ થાય, સવારે 9 વાગે થાય. એ વખતે માતાજીના ભાવની અંદર માતાજી એવું કહ્યું કે મારે આ ગામ મૂકીને બીજા ગામમાં બેહણું કરવું. એટલે અમે એવું વિચાર્યું કે મંદિર અહીંયા પલિયાડમાં, નેહળો છે, અમારા ભાઈ કુટુંબ અહીંયા, તો માતાજી બીજા ગામ જવાનું કારણ? તો કે 1 કલાક પછી કહીશ. એ વખતે કલાક પછી ટેટોળા ગામના ઠાકોર ટીનાભાઈ જે સભામાં બેઠેલા હતા, એટલે માતાજીએ ભાઈને ઊભા કરીને એવું કીધું, ભાઈ આજે તું ક્યાં જગ્યા રાખીને આવ્યો? એટલે કે મેં ઉવારસદમાં જગ્યા રાખી. એ ઉવારસદની જગ્યા તારી નથી, મારી છે, અને મારે ત્યાં બેસવાનું. તો ટીનાભાઈએ એવું કીધું, માતાજીને લેવી હોય તો મારો નફો લેવો, મેં જે કિંમતે રાખી એ કિંમતે તમને આપી. એ સમયમાં આ જગ્યાના પૈસા ભરવાનું સેટિંગ અમારા જોડે નહોતું. કારણ મારા ફાધરે જે ભૂવાપણી કરી છે એ ઊંટ લારીમાં બેસીને કરી, ચાલતા ગામે ગામ જતા, દિવસે માલ ચારવા જતા, રાત્રે ભૂવાપણી કરવા જતા. એટલે અમને એવું શીખવાડવામાં આવ્યું કે 99% કોઈનો ઉપયોગ નહીં કરવો. કામ થઈ જાય ને વ્યક્તિ સામેથી તમને જે હાલ એ લેસર કોઈદાર નડશે નહીં. પણ જો તમે વિધિ કરશો, વાઈનને કાકડા કરશો, ખોટા વહેમ ગાલીને લેવો તો ભોગવવું પડશે. એ વખતે અમારા ફાધરે ભૂવાપણી કરીને પૈસા ભેગા નહોતા કર્યા. આ જગ્યા લેવાનું સેટિંગ અમારા જોડે પૈસાનું નહોતું. એટલે એક કહેવત છે કે કોઈ બી પુરુષ આગળ આવો તેના પાછળ સ્ત્રીનો સપોર્ટ હોય તો જ આગળ આવો, બાકી ના આવે. એ વખતે મારા ધર્મપત્ની જીગરભાઈ, હર્ષભાઈ, કેશરબેનના મમ્મીએ એ વખતે એવું કીધું કે માતાજી માટે મારા પપ્પાના ઘરેથી જે સોનાના દાગીના મને આપ્યા છે એ આપણે વેચી દઈએ અને આ જગ્યા લો. એટલે એ સમયની અંદર જેના અર્ધાંગની કહેવાય એને ખરેખર સાચો રોલ ભજવ્યો ને એ દિવસે આ જગ્યાના પૈસા એ રીતે અમે ભરેલા. એ વખતે માતાજી આશીર્વાદ આપ્યા હતા કે જેટલું તમે વેચ્યું હો એટલું હું તમને આપીશ. તો આજે અમે ધંધો કરીએ, જમીન લે વેચનો કરું છું. બુવાજી પોતે મારી કલોની અંદર કપડાનું હોલસેલ રિટેલની દુકાન છે, કલોની અંદર જીગર જ્વેલર્સ મારું છે. બિઝનેસ પહેલાં કરું છું, ટાઈમ મળે એટલે ભૂવાપણી કરું છું. એમાંય કોઈને એવું કહેવામાં નથી આવતું કે આ વિધિના આટલા થશે ને આના આટલા થશે. પોતાના મનથી લોકોએ જે કલ્પનાઓ કરી અને એ કાર્ય થઈ જાય એના પછી લોકોએ લાખો રૂપિયા આપ્યા છે, અમે લઈએ છીએ. અને એ લીધા પછી 51 કુંડી યજ્ઞ, દરેક ગામમાં ગાયોને ઘાસ, પશુઓને, પંખીઓને, કૂતરાઓને જે ધર્મના કાર્યમાં એ પૈસા અમે વાપરીએ છીએ બુવાજીનું ઘર ચલાવવા માટે, કે બુવાજીના મઠશોખ માટે, કે પરિવારના મઠશોખ માટે. ચેહર માતાએ અમને બિઝનેસ આપેલા છે, એમાંથી અમારું ગુજરાન આનંદથી ચાલે છે. ભુવાજી, બીજી વાત એવી સાંભળી છે કે તમારે 9 લાખ જેટલી બાધા છે, તો આ વાત સાચી અને કેટલું સત્ય એની પાછળ? કોઈ દિવસ કેલ્ક્યુલેશન કર્યું નથી. હા, એની કોઈ ગણતરી જ ના હોય. બીજા નંબરની અંદર અમે કોઈને એવું નથી કહેતા 5 રવિવાર ભરજો, 2 રવિવાર ભરજો. દર રવિવારે તમારી નજર સમક્ષ આટલી પબ્લિક બેઠી. તો ભીખાભાઈ બુવાજીને બુવાજી તરીકે ગાદી ઉપર આવી 30 વર્ષ થયા. તો ખાલી તમે પોતે એટલું વિચારી લો કે દર રવિવારે આટલી પબ્લિક હોય 30 વર્ષની અંદર કેટલો ઓકળો થાય. એટલે અમે નથી કહેતા, પણ લોક વાયકા જે બોલે એ જોયા પછી જ બોલે.
એટલે એમાં કદાચ પ્લસ માઇનસ હોય પણ શકે, વધારે પણ હોઈ શકે, ઓછું પણ હોઈ શકે, પણ એનાથી વિશેષ છે એ અમને ખબર છે. પણ આ બધું બિઝનેસ નથી, એની એડવર્ટાઇઝ કરવાની હોય. આસ્થા અને શ્રદ્ધા, દેવી શક્તિમાં જે વિશ્વાસ છે એ આવો છે, એમને રિઝલ્ટ મળે છે, એ સત્ય છે. બીજું ભુવાજી, તમે તમારા પિતાની ગાદી સંભાળી, ત્યારબાદ જીગરભાઈ ભુવાજી તમારા પુત્ર એ પણ આગામી સમયમાં અત્યારે ગાદીપતિ છે જ. તો આ આગળ તમે ધપાવવાની વાત છે કે શું છે, કે પિતાનું માર્ગદર્શન જે છે એમાં આગળ વધશો, કઈ રીતની વાત છે? કોરોનાનો સમય હતો, ચોથા મહિનાની 4મી તારીખ, પલિયાડ ગામની અંદર અમે જાત્રાનું આયોજન કર્યું હતું. એ વખતે માતાજીના શબ્દો એવા હતા કે ભાઈ ફરી 8 આવશે એટલે હું કંઈક નવું બનાવીશ. એ વખતે અમને ખબર નથી કે માતાજી શું કહેવા માગે છે. 8 એ વખતે રવિવાર જ હતો, અને રવિવારના દિવસે સાંજે 7 વાગ્યા પછી અચાનક પેટમાં દુખાવો ચાલુ થયો મને પોતાને. એટલે હું દવા લેવા માટે હોસ્પિટલ જવાથી નીકળ્યો. ઘરે ગયા પછી ત્યાં આની ઉંમર નાની હતી, લગભગ 17 વર્ષની, 15 વર્ષની ઉંમર હતી. અને કોઈ નોલેજ નહોતું જીગરને કે માતાજી શું કહેવાય, ધોણાય કઈ રીતના, અને આ લાઈન વિશે કોઈ ગાઈડલાઈન એના જોડે નહોતી. રવિવારે અમે અહીંયા આવીએ તો એ બાળપણમાં અભ્યાસ એમનો હતો. HSC પાસ કર્યા પછી જ્યારે હું ઘરે ગયો એટલે મને પૂછ્યું કેમ પપ્પા ઘરે આવ્યા? મેં કહ્યું મને પેટમાં દુખાવો થાય છે. એટલે અમે પ્રકાશભાઈ ડૉક્ટર ગાંધીનગર એમના ત્યાં ગયા. એમને કીધું ભુવાજી પથરીની તકલીફ છે, મટી જશે. અહીંયા પબ્લિક બહુ હતી એટલે મને પોતાને એવું થયું કે આટલી બધી પબ્લિક નેહાકો નોખીને જશે આખો દિવસ બેઠ્યા પછી, તો માતાજી તમે કંઈક એવું કરી બતાવો કે અમને વિશ્વાસ આપજો અમે હાજર છો. કાં તો મારું દુઃખ મટાડી દો તો હું પબ્લિકને જવાબ આપું, કાલે જે થવું હોય થાય. એ વખતે જીગરભાઈને સૌથી પહેલી વખત માતાજી હાજર થયા. હવે એ વખત શું બોલવું શું કહેવું કોઈ નોલેજ નહોતું, પણ એ દિવસે આશીર્વાદ આપ્યા હતા કે ભીખા બુવાના જે કર્મ કરેલા છે એ વ્યર્થ નહીં જાય, અને દિન પ્રતિદિન મારું ચિહર મેરડી ગોગા મહારાજનું નામ પલિયાડ ગામ અને ઓવારસદ ગામ એમાં કોઈ દિવસ કુકર્મ નહીં આવે, અને મારું કરેલું કર્મ બજારમાં હું સાબિત કરે કે મેં માતાએ કર્યું, ભુવાજીથી કશું થાય નહીં. એ દિવસે જીગરભાઈને માતાજી પ્રથમ વખત ધૂણવા આવ્યા. આજે જીગરભાઈ ધૂણતા હોય એટલે હું પોતે મનથી સેલ્યુટ મારું કે શાબાશ માં, મારા કરતાં મારો દીકરો ચડિયાતો છે. એના પછી મારા શરીરની અંદર કુદરતી રોગ કેન્સર થયું. મને ઝાયડસ હોસ્પિટલમાં એવું કહેવામાં કે 4થા સ્ટેજનું કેન્સર છે. મારો પરિવાર કોઈ જાણતો નહોતો. એના પછી હર્ષભાઈને આ દુઃખ હોબળ્યા પછી એવું થયું કે મારા પપ્પાને આવું થયું, માતાજી તમે ક્યાં ગયા? એ વખતે હર્ષભાઈને માતાજી હાજરી આપીને એવું કીધું, અમારા ખાતામાં એક પરમા માતા છે જે ભટાણથી અમારા ગામમાં પલિયાડમાં આવેલા, એનો પાવર બહુ જ છે. એને એ દિવસ કહ્યું હતું કે ટેન્શન નહીં લેવાનું, મટી જશે. તો આજે હું હાજર છું. એ માતાજીનો ચમત્કાર ગણો કે આશીર્વાદ ગણો, જે છે સત્ય છે, અને એ હકીકત હર્ષભાઈને માતાજી એ દિવસે પ્રગટ છે. મારા પછી ગાદી ચલાવવી ના ચલાવવી એ નિર્ણય અમારો નથી, એ માતાજીની ઈચ્છા હોય એ જ થાય. એટલે 2 દીકરાઓને માતાજી આવે છે. પેલું મેં કીધું શરીરમાં ના આવે, શરીરમાં તો કોઈને ના આવે, પણ વિચારો આવે ને જે બોલે એ બનાવે. એટલે મને સંતોષ છે મારા જીવન પ્રત્યે કે મેં જે કર્મ કર્યો છે
એનું ફળ મને મારા જીવતે જોવા મળ્યું કે મારા સંતાનો ઉત્તમ છે, દીકરી પણ એટલી જ મારી લાડવાઈ છે અને એ પણ અભ્યાસ કરે છે, અત્યારે કોલેજ ચાલુ છે, પણ અભ્યાસ કરતે માતાજીના મહેમાન આવ્યા હોય તો એમની સેવા કરવામાં રસ છે અને જેની સેવા કરી એના મેવા મળે જ છે અને અમને મળે છે એમને સંતોષ. સવાલ જીગરભાઈને પણ કરવો છે, માઇક આપી શકો છો? હા. જેમ વાત કરી બુવાજીએ કે તમારા એમણે તો વાત કરી, એમનો ઇન્સિડન્ટ આખી જે વાત કરી, પણ તમે શું બદલાવ મહેસૂસ કર્યો? કારણ કે એક 15-16 વર્ષનો દીકરો અને એ પછી આખું જ આધ્યાત્મમાં આખું વળી જવું, તો એ બદલાવ શું હતો ને આજે તમે એ બદલાવને કેવી રીતે મહેસૂસ કરો છો? મારી અત્યારે ઉંમર 2005 9મો મહિનો 14 તારીખ મારો જન્મ, બરાબર. એટલે અત્યારે 21 વર્ષ પૂર્ણ થયા મારે. 21 વર્ષ ઉંમર અમારી. હું નાનો તો જ્યારે મારો જન્મ થયો, મારી સમજણ આવી ત્યારથી લઈને અત્યાર સુધી બધી પબ્લિક વર્ષોથી અમારા ત્યાં આવતી. અત્યારે હાલ તો કેવું છે કે જો દીખતા હે વો બિકતા હે, દીખતા હે વો બિકતા હે. દરેક વસ્તુમાં અત્યારે એવું થઈ ગયું, સોશિયલ મીડિયાનો આ બધો જમાનો. પણ જે વખતે મારા ફાધર નારાયણ બાપા જે વખતે ગાદી પર બેસતા હતા, બરાબર, મારી તો સમજણ નહીં પણ લોકવાયકા પબ્લિક કહેતી, ત્યારથી તે અત્યાર સુધી પહેલેથી જ અમુક માણસો એવા છે કે જે 3 પેઢીઓથી આવે, 60-70 વર્ષથી માતાજીના સેવકોમાં જોડાયેલા, એ રીતે વર્ષોથી પબ્લિક આવતી. પછી જે અમારી પરમા માતા જે છે અમારા પટાણથી અમારા ઘરે આવેલી, બરાબર, એ માતા આજ હવે તો ટેકનોલોજી યુગ આવી ગયો, સમય સાથે ચાલવું દરેકને જરૂરી, પણ એવું કહેતા કે પાણીમાં દીવો થતો એનો. વર્ષો પહેલાં જે વખતે મારા દાદાની અમારી પરિસ્થિતિ વીક હતી, એ વખતે સવારે 1 લોટો ભરીને પાણી પરણાવ્યું હોય ને માતાજીનું, એના અંદર વેડતા એ માતા પાણીમાં દીવા કરતી, બરાબર. એના પછી જે દિવસે અહીંયા માતાજી બેઠા એ દિવસે બી અહીંયા પબ્લિકની સાક્ષી અહીંયા આગળ દીવો સ્વયં જ્યોત પ્રગટ થઈ હતી અહીંયા. એ દિવસે મને એવું થયું કે નહીં, દુનિયાની અંદર બધું એક સરખું હોતું નથી. દિવસ છે તો રાત બી છે, સૂરજ છે તો ચાંદો એ છે, આ દુનિયામાં સારા માણસો ખરાબ માણસો એ છે, તો દેવ છે તો દાનવ છે, દાનવ છે તો દેવ બી છે જ. આ પૃથ્વી પર કોઈ એવી વસ્તુ નથી કે જે નથી. ભણતર બી જરૂરી છે, દરેક વસ્તુનું એજ્યુકેશન બી જરૂરી છે. પણ હું મારા ફાધર જે વખતે ગાદી ઉપર બેઠા હોય, રવિવાર હોય એટલે સ્કૂલે ગયા હોઈએ, પછી રવિવાર રજા હોય એટલે અહીંયા આખો દિવસ અહીંયા જ હોઈએ. એટલે બધી પબ્લિક કે કોઈ એવું કે અમે અહીંયા માતાજીને દર્શન કરીને ગયા તો અમારી આ તકલીફ મટી ગઈ, આ તકલીફ મટી ગઈ, આ તકલીફ મટી ગઈ. એટલે પહેલાં હું પોતે એવું માનતો કે આવું બધું હોય નહીં, આવું બધું હોય નહીં. હું પહેલાં મને એવું જ હતું કે આ બધું ખાલી એમ વાતો બધી એમ. જે દિવસે મારા ફાધર જે વખતે ગાદી પર બેસતા, મારો એક નિયમ આવવાનું, દર્શન કર્યા, આપણા કામે. જે વખતે મને માતાજી ધૂણવા માતાજી આવ્યા, એ વખતે હું પોતે નહોતો માનતો કે મને માતાજી ધૂણવા આવ્યા. કોઈ દિવસ વિચાર જ નહોતો સપનામાં, બરાબર, કે કોઈ એવો ઇન્ટરેસ્ટ બી નહોતો કે મારા ફાધર છે બુવાજી તો હું બુવાજી થઉં, બરાબર, કે મારા ફાધર આ ગાદીપતિ છે તો હું બી ગાદીપતિ થઉં, એવો કોઈ ઇન્ટરેસ્ટ હતો નહીં. આ જેટલી પબ્લિક અહીંયા આવે, હજારો માણસ આવતું છે, માતાજીની દયાથી બહુ પબ્લિક આવે, પણ કોઈના માટે ટાઈમ નથી. આ દુનિયાની અંદર તમે તમારી નરી આંખે જોયેલું બી ખોટું હોઈ શકે, પણ આ ચેહર માતા ગણો, મેરડી માતા ગણો, અમારી માતા ગણો. અમે રબારી સમાજમાંથી આવીએ છીએ. અમારું મૂળ ગામ પલિયડ, જેવું મારા પિતાજીએ વાત કરી. અમારા ગામની અંદર વર્ષોથી મારા દાદા બી બેસતા હતા, ત્યારથી આટલી પબ્લિક આવે વર્ષોથી. અને મારા પપ્પાના મધર એ આથી પહેલાં તો આવી કોઈ સુવિધાઓ હતી નહીં,
ચૂલા ઉપર હાથે રોટલા બનાવીને સવારથી લઈને તે સાંજ સુધી, પછી રાત માટે સાંજે પાછા બેઠા હોય કલાક પાછા ચાલુ કરી દે, પબ્લિકના હાથે રોટલા બનાવીને ખવડાયેલું. એ જ વસ્તુ તારી મમ્મીએ કરી. અને એની વસ્તુ મારી મધરે કરેલી. બરાબર. એટલે જે વસ્તુ છે કે જ્યાં ટુકડો ત્યાં હારી ટુકડો. આ દુનિયા અંદર હું એવું માનું છું કે કદાચ તમારી અગરબત્તી કરેલી કદાચ માતાજી સ્વીકારક ના સ્વીકારે, પણ ખવડાયેલું કોઈ દિવસ વ્યર્થ જતું નથી. તમે ખવડાવતા હશો ને તમે પબ્લિકને ખવડાવશો, કોઈ દિવસ તમારે ભૂખ્યું નહીં ઊંઘવું પડે. ખવડાવવાવાળા કરતા ખાવાવાળા, ખવડાવવાળા હજારો પણ ખાવાવાળા નથી. ખવડાવવાળા છે જ, ઘણા લોકોને ખવડાવવું હોય, ઘણા લોકોને વાપરવું હોય, પણ ખાવાવાળા એ બધું સંજોગ માતાજી મેળવા. સત અમે રબારી જ્યારથી અમે નાના હોઈએ ત્યારથી અમે આઠમના દિવસે અમારા ડોહા એવું કહેતા, કે મારા દાદા એવું કહેતા, મારા પપ્પા એવું કહેતા, બધા વડીલો એવું કહેતા કે જીવનની અંદર બીજું કશું કરો કે ના કરો, તમે ભણજો ગણજો, એજ્યુકેશન લેજો, બધું જમાનો. બરાબર. પણ આઠમના દિવસે જે વખતે તમારી માતાજીના નિવેદ થાય, બરાબર, એ વખતે ત્યાં જઈને એ જોવું જરૂરી કે આ રીત કઈ રીતે થાય. અમુક પબ્લિક એવી બી હોય કે જેને કુળદેવીની ખબર નહીં હોતી. જ્ઞાન ને વિજ્ઞાન સાથે લઈને ચાલવાની વાત. દરેક વસ્તુની જરૂર છે. બિલકુલ. અંધશ્રદ્ધા અને શ્રદ્ધામાં બહુ ફરક છે. અમારો રબારી સમાજ કાયમથી વર્ષોથી, બધા સમાજ સરખા જ છે, કોઈ ઊંચ નીચ કશી છે નહીં, પણ અમે દરેકની જ્ઞાતિ પ્રાઉડ હોય, તમને તમારી હોય, દરેકને હોય જ. બરાબર. પણ આ જે સમાજના વાડા બનાવેલા એમાં અમારો જે રબારી સમાજનો વાડો, એમાં વર્ષોથી એવું કહેવામાં આવે કે માતાજી વિશ્વાસ ભરોસો, બાકી માનો તો પથ્થરની મૂર્તિ રહી ને એ ભગવાન છે, બાકી પથ્થર જ છે. પણ એ વિશ્વાસ આ પબ્લિકનો અહીંયા ઘણા લોકો એવા આવતા હોય કે જે લોકોને ઘણા લોકો એવું પૂછતા હોય કે તમારી માતાજી, દરેકદમ વિચાર અલગ અલગ હોય કે જો તમારી માતાજી આખી દુનિયાના કેન્સર મટાડે છે, બરાબર, વર્ષોથી 3 પેઢીથી, તમે મારા સુધી 3જી પેઢી થાય, આગળની તો ખબર નથી. બરાબર. પણ જો મટાડો, મારા ફાધરને જે વખતે તકલીફ થઈ, મારા પપ્પાને જે વખતે તકલીફ થઈ, એ વખતે હજારો લોકો એવું પૂછ્યું કે શાના કારણથી શું થયું, આ છે ના છે. પણ અમારું કામ દેવ ગતિથી પીડાતો હોય ને એને મટાડ. કર્મની કઠણાઈ દરેકને ભોગવવી જ પડશે. હું તમે જેને શારીરિક પ્રોબ્લેમ હોય એ ભોગવવી જ પડે દરેકને, જેટલું જેના ભાગમાં જેટલી તકલીફ લાગી. રામ ભગવાન હતા તો 14 વર્ષ વનવાસ ભોગવવો પડ્યો તેમને, તો એ તો ભગવાન હતા. શંકર દેવોના દેવ છે ને. બરોબર. ચેહર એ જેના નામના પાછળ જ હર આવે, એ મહાદેવના ભગત જ હતા માતાજી. બરાબર. એટલે દરેકના ભાગમાં જેટલી એવું નહીં હોતું. આ દુનિયાની અંદર બધું એવું નહીં હોતું, બધું દેવગતિની તકલીફ હોય. દરેક જગ્યાએ આપણે ઘણી જગ્યાએ જોતા હોઈએ કે ભાઈ પૂર્વજ નડે છે, આ નડે, પણ હું એવું માનું આ દુનિયાનું તમારું કર્મ જ તમને નડે છે. જેવું કર્મ તમે કર્યું, તમે સારું કર્મ કર્યું છે, તમે સારું તમે કોકના દુઃખમાં ભાગ કર્યો છે, તમે કોક દિવસ કોકની પરિસ્થિતિ જોઈને એની મજાક નહીં ઉડાડી, પણ જોઈને એમ કીધું છે ને ખાલી છાતી પર હાથ મૂકે કે બૈડા પર કે ચિંતા ના કરે હું બેઠો, તો એને હું ફદ. આજે અમારું રબારીનું છોકરું ને ગમે એવું હોય નાનું, પણ માતાજી એક વખત એને ગાદી પર એમ કે ને કે જ્યાં ચિંતા ના કરે એવું બેઠી છું, તો એને એમ થઈ જાય કાલથી હવે હું શું કરું. હવે મને વિશ્વાસ છે, એક વિશ્વાસના આધારે કે નહીં આ દુનિયાની અંદર એક સમયે ભાઈનો છોડી હતો, ભાઈ એક સમય ઝઘડ્યા હોય તો, પણ આ માં એવી છે આ દુનિયાની અંદર મોટામાં મોટી 4 માં, જે લક્ષ્મીજી વાત કરી, સરસ્વતી, એક જેને જન્મ આપ્યો એ, અને એક આ માં. માએ જન્મ આપ્યો, આખી જિંદગી એ માં એ સાચવા, એ માની ઉંમર થાય, પણ આ માની ઉંમર થાય નહીં, જે આખી જિંદગી આ. બરાબર. અને એક ગાય માં કે જે આખી જિંદગી દૂધ પીવડાય, જે આખી જિંદગી આપણે દૂધ પીવડાવે. બરાબર. એટલે આ માઓની કોઈ દિવસ વાત થાય નથી. પછી ઘણા લોકો અહીંયા આવતા હોય એવું કહેતા હોય કે અમે ઘણી બધી જગ્યાએ જઈને આમ તેમ. આ દુનિયાની અંદર જેટલા ભુવાજી છે, કોઈ મોટું નથી, કોઈ નાનું નથી, બધા દરેકનું હથિયાર દરેકના જોડે હોય જ છે. આ દુનિયાની અંદર બધા સમાન જ છે.
અભિમાન રાજા રાવણનું રહ્યું નથી. નહોતું. એટલે જેને ભગવાન જેને આશીર્વાદ આપ્યા છે એ બધાને સારા જ આપ્યા છે, બરાબર. અને જે કહેવાય છે કે લાંબી રેસનો ઘોડો હોય ને એ અચાનક સ્પીડ ના પકડે, એ શાંતિ જ જાય. જેમ કે એને ખબર છે કે મારી મંજિલ બહુ આગી છે, હું અત્યારથી થાકી જાય હું પહોંચી નહીં શકું. એટલે જે રીતે મારા પપ્પાને તકલીફ થઈ, એટલે ઝાયડસની અંદર જે વખતે દાખલ હતા હું જોડે ગયો એમના. ડૉક્ટરે ઓપરેશન કરવાનું કીધું. અહીંયા છેલ્લી જે દાંત આવે એના અંદર એમ મસાલા પહેલાં ખાતા હતા, બરાબર, બંધ કરી દીધા. એના કારણે મોઢું નહોતું ખુલ્લું, એના કારણે મસલ્સ જે આવે એ લોક થઈ ગયા હતા. એટલે ડૉક્ટરે કીધું કે આ દાંત કાઢવો પડશે. એટલે દાંત કાઢ્યો. એ વખતે અમને ઘણા લોકોએ પૂછ્યું કે તમારા માતાજી, મેં જેમ કીધું કે તો કેમ, પણ એ કુદરતી તકલીફ હતી. એ મારે જેમ ઘણા લોકો કે બુઆજીને તાવ કેમ ના આવે, માણસ નહીં તાવે આવા બધું થાય, બરાબર. પણ તાવની કોઈ દોરો ના હોય પછી એ ડૉક્ટર જોડે જવું જ પડે. સાયન્સ બી જરૂરી જ છે, પણ જેવું તમે વિચારો એવું નથી હોતું. દરેક આસ્થાના વિષય, બધા આસ્થાના વિષય છે. આસ્થા હોય ભગવાન માતાજી, એક વાત સમજો. પણ પહેલાં તમે જો તમારા, હું એવું કહું, તમે તમારા ઘેર તમારા માવતરને તમે જો સારી ચૂંટણી ના પહેરાવતા હો, સારું કપડું ના લઈ આવતા હો, તો માતાજીને ઉડાડીને કોઈ મતલબ નથી. આ સાથે જીગરભાઈ આપની સાથે એ પણ વાત કરવી છે, સોશિયલ મીડિયાનો યુગ છે, તમે જાણો છો. સોશિયલ મીડિયા પર ખૂબ વિડીયો પણ વાયરલ થતા હોય છે. આપના પણ વિડીયો આપણે જોતા આવ્યા છીએ, વાયરલ થતા હોય છે, જેમાં ટ્રોલિંગનો પણ ખૂબ સામનો કરવાનો આવતો હોય છે. આ મુદ્દે શું કહેશો? પહેલી વસ્તુ એ બેન, અમે જે પરંપરામાંથી આવીએ છીએ, અમારા વડવા, અમે જે પરંપરામાંથી આવીએ છીએ, પહેલી વસ્તુ કે આ સોશિયલ મીડિયાવાળા બુઆજી અમે નથી. અમારો રબારી સમાજ, અમારા ઘણી બધી ગાદીઓ અમારા સમાજમાં એવી છે, પણ અમે આ સોશિયલ મીડિયાવાળા બુઆજી નથી. આ જ તો તમારું માધ્યમ છે. હું પાછો થોડો સોશિયલ મીડિયાનો થોડો વિરોધી છું. કઈ બાબતે? માતાજી બાબતે. કેમ કે તમે કોઈ બી વસ્તુ જાણ્યા જોયા વગર તમે દુનિયાની અંદર, આપણે એવું જ માનતા કે આપણે જ ડાયા છીએ, આપણે જેટલું ડાયું કોઈ. દરેક માણસને આટલું છોકરું હોય તમે એના તરફ સલાહ આપો કોઈને ગમે નહીં. કેમ કે દરેકની રીતે પરફેક્ટ જ છે. પણ જોયા જાણ્યા વગર કોઈ દિવસ કોઈના વિશે કશું બોલવું જોઈએ નહીં. અહીંયા દર રવિવારે 5 થી 6 હજાર માણસ પ્રસાદ લે છે, બરાબર. તો દરેક ભુવાજી હોય કે દરેક કલાકાર હોય, દરેક સાધુ, દરેકને ગમતા ના હોય. અમે કોઈ ના બી ગમતા હોઈએ, કોઈને અમે કૂચતા બી હોઈએ. કોઈ સંત હોય તો દરેકને ગમતા હોય એવો ના હોય, કોઈને કૂચતા બી હોય. કોઈ સિંગર હોય, બહુ સારું ગાતા હોય, પણ દરેકની ચોઈસ અલગ અલગ હોય, પણ અમારામાં ચોઈસ ના હોય. અને બીજી વસ્તુ, અમે સોશિયલ મીડિયાવાળા બુવાજી નથી. અમે આજ સુધી અમારું કોઈ આઈડી નથી, અમારું કોઈ એકાઉન્ટ નથી, બરાબર. એટલે હું તમારા માધ્યમથી એવું પબ્લિકને કહેવા માગું છું, બરાબર, કે તમે માતાજીને માનતા હો, વિડીયો મૂકો, આ છે ના છે, કાંઈ વાંધો નહીં. તમને દરેકને હવે એક વાત સમજો કે આટલું બધું મંડળ છે, બરાબર. 3 પેઢીથી, દાદા વખતથી, મારા પપ્પાની આખી ઉંમર, હું તો સ્વાભાવિક વસ્તુ ચાહનારા એટલા જ છે. પણ અમે સોશિયલ મીડિયાવાળા ભુવાજી નથી. એનું કારણ કે સોશિયલ મીડિયા નહોતું જે વખતે મારા ફાધર. સોશિયલ મીડિયા આવ્યું છે કદાચ 2-3 વર્ષથી, વધારે ટ્રેન્ડ 5 વર્ષથી આવ્યો છે. એના પહેલાં તો 6-7 વર્ષ પહેલાં સોશિયલ મીડિયા એટલું બધું યુઝ નહોતું કે પબ્લિકને ખબર બી નથી એટલી બધી પડતી. તો ત્યારથી મારા ઘરે આટલી પબ્લિક આવે, વર્ષોથી પરંપરાગત આટલી પબ્લિક દર વર્ષોથી આવે જ છે, મારા દાદા, મારા પપ્પા. તો હું એવું કહેવા માગું છું તમારા માધ્યમથી કે અમે આ સોશિયલ મીડિયાના લાઈનવાળા માણસ નથી. મહેરબાની કરીને હું દરેકને એવું વિનંતી કરું કે બને તો સદુપયોગ કરો, પણ દુરુપયોગ ના કરશો. કોણ શું કરે છે તમારી તાકાત નથી. તમે તમારા ઘરે 5 માણસ આવો છો તોય તમે એમને સાચવી શકતા નથી. તો આપણે સવારથી, હું મારા ખુદના ઘરની વાત કરું છું, અહીંયા મંદિર નહીં, ઘરે કોઈ મહેમાન આવવાનું હોય તો અમે કે ભાઈ સાંજે મહેમાન આવવાના છે, બરાબર, તો શું ઘરના વિચારતો શું બનાવશું, શું એમના માટે મહેમાન ગતિ કરશું. પણ અહીંયા એવું નથી. અહીંયા એક જ વખત કડાયું ચડ્યું, બીજી વખત નહીં ચડાવવાનું. એ માતાજીની અસીમ કૃપા. પછી 5000 માણસ હોય કે 6000 માણસ હોય, તો દરેક 1 મહિનાની અંદર 4 રવિવાર આવે. આપણે 5000 માણસો રેશિયો મારો તો કેટલા માણસ છે? 4 રવિવાર 20000 પર ડે. આડા દિવસે ઓછામાં ઓછું 500 થી 600 માણસ પ્રસાદ લે. 500 માણસ ગણો તો
30 દિવસ ગણો તો એ કેટલા થયા? એટલે મૂળ ટોટલ આખા મહિનાની અંદર 20,000 થી 25,000 માણસની વચ્ચે પ્રસાદ લેતા હશે, બરાબર? તો તમે ખવડાવી ના શકતા હો તો જે ખવડાવો છે ને ખવડાવવા દો. અમારા સમાજમાં ઘણી બધી જગ્યાઓ એવી છે. દુધરેજ વડવાળા મંદિર ગણો, અમારું કુંવરસદ પલિયડ ગણો, કાહવા, બરાબર, વિરોચનનગર, પછી એવી ઉનાવા છે શક્કરબાપા અમારા. એવી રીતે ઘણી બધી ગાદીઓ એવી છે કે જ્યાં આગળ અંશેત ચાલુ જ હોય છે, બરાબર. એક મારા પપ્પા કાયમથી એવું કહે છે કે જે જગ્યાએ તમે રેત હોય એના અંદર આમ કરીને મુઠ્ઠી ભરો કોઈ બી જગ્યાને સ્થાનમાં જઈને, અને આમ કરીને તમે સૂંઘો તો એનાથી ઘીની સ્મેલ આવતી હોય ત્યારે પબ્લિક એટલું તમે અન્નવારો કરો ને ત્યારે દુનિયા તમારા ત્યાં નમસ, બાકી કોઈના ત્યાં જવા તૈયાર નથી. હું એવું માનું છું, હું જે દિવસથી મને સમજણ આવી તો આ ઘણી વખત અમે જોતા આવીએ છીએ કે અમુક વખત ઘણી જગ્યાએ બહુ પબ્લિક આવતી હોય પછી આવતી નથી, બરાબર. પણ જે વારસામાં પરંપરાગત ચાલુ છે એ કોઈ દિવસ બંધ નથી થવાનું. સાચવો તો આ પાછું સાચવવું મોટી વસ્તુ. આ સચવાય એનાથી જ સચવાય, દરેકથી સાચવવું કામ નથી. તો હું જેમ કીધું વડોદરા છે, કાહવા છે, ઉનાવા છે, પછી એવી તો ઘણી બધી જગ્યાઓ, કોઈ રબારી સમાજમાં એટલી જગ્યાઓ છે કે વાત જ છોડી દો. જેમ અમારા સમાજમાં એક વાત સમજો, બુવા ગમનભાઈ બુવાજી છે, બધા ઘણા બધા બુવાજી, પણ દરેક એક આસ્થાનું કેન્દ્ર છે. દરેકને એવી હૂંફ છે કે નહીં અહીંયા જશું તો આપણું કંઈક દુઃખનું નિવારણ મળશે, અહીંયા જશું તો અહીંયા કંઈક રસ્તો મળશે. એટલે તમે કોઈ જાણ્યા જોયા વગર કોઈ દિવસ કોઈના વિશે હું એવું માનું કશું જ ના બોલવું જોઈએ. તમારી 5 માણસ ખવડાવવાની તાકાત ના હોય તો 50,000 માણસ જે ખવડાવતું હોય એના વિશે બોલવાનો કોઈ દિવસ તમને હક નહીં. તમે 50,000 માણસને ખવડાવો, 5,000 માણસ જે ખવડાવો એને તમે ડિબેટ કરી શકો, પણ અમને તો કોઈ ફેર પડતો નથી. એનું કારણ અમને એવી ખબર છે કે અમે કઈ પરંપરામાંથી આવીએ છીએ, કયા કુળમાંથી આવીએ છીએ, કયા સમાજમાંથી આવીએ છીએ, અમારે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ એ અમારે નથી વિચારવું ને અમારી માતાજી વિચારે. તમે જે રીતે બિલકુલ. ફરી એક વખત બુવાજી પાસે આવશું. આપણે વાત કરવી છે પ્રેમ લગ્નને લઈને. બુવાજી, સામાજિક કાર્ય તો કરો જ છો, આપણે એના મુદ્દે પણ વાત કરીએ. પ્રેમ લગ્ન લઈને વાત કરવી છે. એવું સાંભળ્યું છે કે પ્રેમ લગ્ન કરીને જે આવે છે તેનો આપ સ્વીકાર નથી કરતા, એવું કેમ? ગાદી ઉપર માતાજીની હાજરી હોય એવું જે શ્રદ્ધામાં માને છે એમને એવું લાગે છે કે માતાજી હાજર છે. હવે એ વખતે જે મા બાપ મંદિરમાં ગુરુજી તરીકે ગણતા હોય, બુવાજી તરીકે ગણતા હોય કે માતાજી તરીકે ગણતા હોય, અને એ લોકો અહીં જે માતાજી આગળ રોતા હોય અને જે હૈયાફાટ રુદન થાય એ વખતે આપણને એમ થાય કે આના કરતાં આપણે સંતાન ના હોય તો સારું. કેમ? આજે આને કોઈ દુઃખ નથી. પોતે ભૂખ્યા રહીને પોતાની પરદાને મોટી કરી હોય, પોતે ખાધું હોય ના ખાધું હોય, પોતાના સંતાનો માટે મા બાપ પેટે પાટા બેઠા અને એમને સુખ મળે એવા વિચારો મા બાપના હોય. અને એ સંતાન કુકર્મ કરે, જેને પ્રેમ લગ્ન હું કુકર્મ કહું. અને એ મા બાપ જે સંતાનોની ફરિયાદ લઈને અમારા જોડે આવે અને એ વખતે એમની એક આંખમાંથી શ્રાવણ ને એક આંખમાંથી ભાદરવો જતો હોય, ચોધારે આંસુએ જે રડતા હોય, હૈયાફાટ રુદન થતું હોય, એક ક્ષણે એમ થાય છે કે આના કરતાં સંતાન ના હોય તો સારું. જે મા બાપે પોતે તકલીફો બેઠી સંતાનોને ભણાવ્યા, સંતાનોને મોટા કર્યા, એ જ સંતાન મા બાપને જીવતા રોવડાવે અને મા બાપ અહીંયા આવીને જે રોવો છે આ જાતે મેં અનુભવ કરેલો હો. અને એટલે જ હું પ્રેમ લગ્નનો વિરોધી છું કે તમે તમારા મા બાપને સુખી નથી કરી શકતા. જે લોહીના નહીં એ કોઈનાય નહીં. એ મુદ્દો ધ્યાનમાં રાખીને, બાકી ભારતીય સંસ્કૃતિ દરેકને પોતાનું જીવન કેવી રીતના જીવવું એ સૌને ખબર જ છે. આ દુનિયામાં કોઈ ગાંડું નથી. પોતાનું જીવન કેવી રીતના જીવવું એ પોતાના પર આધારિત છે.
પણ એક બુવાજી તરીકે ગાદીપતિ તરીકે એવું કહું છું કે દીકરાઓ અને દીકરીઓ બંનેને મા બાપની સંમતિ હોય ને મા બાપને ગમતું હોય એ કર્મ કરે એટલે મા બાપ તમારાથી રાજી થઈ જશે અને એમને ગૌરવ થશે કે ભગવાન તે મને દીકરો આપ્યો આ એક જન્મ નહીં પણ કદાચ જન્મ જેટલી વાર મારો આવે એટલી વખત દીકરા તરીકે કે દીકરી તરીકે આવા સંતાન મને આપજે. અને જેને આ પ્રેમ લગ્ન કર્યા હોય છે અને એ મા બાપ જે રોતા હોય પોલીસ સ્ટેશનમાં રોતા હોય મંદિરોમાં રોતા હોય પોતાના સગા સંબંધીઓ આગળ રોતા હોય આ નરી આંખે જોયેલું હોય અને અહેસાસ કરેલો હોય કે જેના ઘરની અંદર આ કામ થાય છે એ મા બાપ સુખેથી રોટલો પછી ખાઈ શકતા નથી. બજારમાં ઊંચું મસ્તક રાખીને ચાલી નથી શકતા. એટલે હું પ્રેમ લગ્નનો વિરોધ કરું છું. બાકી હવનું જીવન હવની રીતે હું જીવે જ. મારો છેલ્લો સવાલ આપને, આજે ચેહર માના તમે અનન્ય ભક્ત છો, લોકોને આધ્યાત્મને લઈને ભક્તિના માર્ગ વળવાને લઈને, કારણ કે નવી પેઢી આવે છે બહુ ઓછી અત્યારના, કારણ કે તમે વાત કરી તેમ વિજ્ઞાનને વધુ માને છે, તો લોકોને શું સંદેશ આપશો નવી પેઢીને ખાસ? ડૉક્ટર લાઈન, મેડિકલ લાઈન, આની અંદર ઉત્તમ શિક્ષણ હોય ત્યારે ડૉક્ટર બનાય. જેને ડૉક્ટર બનવું હોય, વૈજ્ઞાનિક બનવું હોય, એને 24 કલાક અભ્યાસ કરવો પડે છે. આપણે પોતે ઘણા ડૉક્ટર જોડે જ્યાં પછી આપણને તાવ નથી મળતો તો એને શ્રદ્ધામાં માનવી, કારણ શ્રદ્ધામાં માનવી ડૉક્ટર છે કે નથી એ કહેવું. પણ એ ડૉક્ટરની ડિગ્રી એમના જોડે છે પણ અનુભવ ના હોય તો અનુભવથી મોટો દુનિયામાં કોઈ ગુરુ જ નથી. અનુભવ સૌથી મોટો ગુરુ છે. મેડિકલ લાઈન પણ એટલી જ જરૂરી છે. અસંખ્ય લોકો ડૉક્ટર જોડે જ્યાં પછી પણ તકલીફો નથી મળતી તો એનો મતલબ સાયન્સ ખોટું છે એ આપણે ના કહી શકીએ. તો ઘણા ભુવાજી જોડે જ્યાં પછી ઘણાને તકલીફો નથી મળતી તો એવું ના કહી શકીએ કે બધા ભુવાજી ખોટા છે. ડૉક્ટરોનું કામ એ છે, ભુવાજીઓનું કામ એ લોકોનું દુઃખ દૂર કરવા. દરેક ભુવાજીની ઈચ્છા એવી જ હોય કે હું ફલાણા ભાઈના ઘરે ગયો તો એનું સારું થવું જોઈએ, મને જશ મળવો જોઈએ, એવી જ આશા હોય. અને ડૉક્ટરને પણ એવું જ હોય કે મારા જોડે પેશન્ટ આવે સાજો થઈ જ જવો જોઈએ, પણ નિદાન ઓકે ના થાય તો રોગ ના મટે. એમ દેવગતિમાં એવું છે, સાચા દેવની તકલીફ શું છે એ ખબર ના પડે તો દુઃખ ના મટે. વિધિ કરવાથી દુઃખ ના મટે. 100 કણનું વેણ આવો પણ 100 ગૌથી કેમ આવ્યો ખબર ના પડે દુઃખ ના મટે. પણ એ બધું કર્મ મહાન. અને એ ભુવાજી હું પોતે કબૂલ કરું છું કે અમારી ભુવાની તાકાત નથી, અમારી કોઈ વકાત નથી કે અમે કોઈકનો દુઃખ મટાડી શકીએ. અમારું તો ખાલી એક અમને નોકરી મળી છે માતાજીના દરબારમાં, જે અમારે નોકરી ટાઈમસર કરવી છે અને નોકરીની અંદર સત્કર્મ જે કરવા અમને માતાજીએ નિયુક્ત કરે છે એ કરવા માટે અમે ટાઈમસર આવીએ છીએ અને ટાઈમસર નોકરી કરીએ છીએ. પગાર અમને મળે જ છે, સૌથી મોટો પગાર. ભુવાજી થયા પછી લોકો અમને પગે લાગે છે એ સૌથી મોટામાં મોટો અમારા માટે પગાર છે. નકર બાપ દીકરાને, દીકરો બાપને પગે લાગવા તૈયાર નથી. આ સાયન્સ કળિયુગ છે. તો આ લોકો એમ કે કળિયુગ આવ્યો, હું એક્સેપ્ટ નથી કરતો. કળિયુગ ક્યાંય નહીં, કારણ કે સતયુગ કોને કહેવાય એ મને તો ખબર નહીં. પણ લોકો એવું કહે કે પહેલાં મંદિરો જે હતા એના પર લીલ વળી જતી, કોઈ મંદિરમાં સાફ સફાઈ હોતી નથી. આજે મંદિરમાં જઈને તમે 10 દાડા રોકો ને તો એ તમને સંતોષ થાય. તો આને કળિયુગ કહેવો કે સતયુગ કહેવો? જ્યાં પછી તમારું મન રાજી થાય અને તમારો આત્મા ઠરી જાય તો એવું સમજી લેવું કે અહીંયા કોઈ એવી વસ્તુ અદૃશ્ય છે કે જેના જોડે બેસવાથી તમને માનસિક શાંતિ મળે. એક બીજી વાત સામાજિક કાર્યને લઈને જે રહી ગઈ છે, ગીર ગાયો માટે આપ એક ખૂબ મોટી ગૌશાળા બનાવવા જઈ રહ્યા છો અને આ સિવાય બીજા પણ ગામોગામ તમે ગૌચારો પણ પહોંચાડો છો, આ સિવાય પક્ષીઓ માટે પણ કરો છો. તો આ વિચાર કેવી રીતે આવ્યો આપને?
અમે કોઈ દિવસ પુસ્તક લઈને ક્યાં વાંચવા નથી બેઠ્યા, ભણ્યા ત્યાં સુધી જ બેઠ્યા. જે અમારા અંદર વિચારો રજૂ થાય એ માતાજીની કૃપાથી જ થાય. અને માતાજીની પ્રેરણા હોય તો જ સારા વિચારો આવે. અને એ જે માતાજી અમારા મગજમાં વિચારો મૂકે એ પ્રમાણે અમે કાર્ય કરીએ છીએ. નથી અમે ભગત, નથી અમે મહાત્મા, તમારા જે એક સામાન્ય વ્યક્તિ જ છીએ, પણ અમારો સાહેબ સારો મળ્યો. તમે બિલકુલ અભ્યાસ ના કર્યો હોય અને તમારા મેરેજ જો ડૉક્ટર જોડે થઈ જાય તો આખી દુનિયા તમને સાહેબ કહેશે. કેમ? કોના જોડે બેઠ્યા હો એનાથી તમારી વેલ્યુ છે. એટલે અમે માતાજીના સાનિધ્યમાં બેઠા છીએ, એટલે માતાજીના નામથી અમારી વેલ્યુ છે. એટલે લોકો અમને પગે લાગે છે, આશીર્વાદ લેવા આવે. બાકી અમે સામાન્ય વ્યક્તિ છીએ, અમે માણસ જ છીએ. અમે ભગવાન કદી થવા નીકળ્યા નથી, કદી થવું એ નથી. જે કૃપા છે માતાજીની એ જ ભગવાન. અને એ જ આ દીવો તમે ગમે ત્યાં કરો, અમીરના ઘરે કરો કે ગરીબના ઘરે કરો. કોઈ દિવસ દીવો એવું નહીં કે ગરીબના ઘરે અજવાળું ઓછું આપીશ અને અમીરના ઘરે વધારે આપીશ. એનું કામ પ્રકાશ ફેલાવવાનું. એ મંદિરમાં કોઈ ગરીબ આવે કે પૈસાવાળો આવે, માતાજી માટે પ્રકાશ ફેલાવવાનું કામ. કોઈને વધારે કે કોઈને ઓછું આપવાનું કામ છે નહીં. જે અંધારા આવ્યો એનો પ્રકાશ આપો. અને એ જ અમારું ગુરુ હોય, એ જ અમારું કર્મ. બિલકુલ ભુવાજી, અમારી સાથે જોડાયા, આપના અનુભવ, આપના વિચારો અમારી સાથે શેર કર્યા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા ભીખાભાઈ ભુવાજી કે જેમની સાથે આપણે વાતચીત કરી અને તેમના આધ્યાત્મિક માર્ગદર્શન વિશે વાત કરી, ચેહરમાં વિશે વાત કરી. અને આ જ પ્રકારની વિશેષ રજૂઆતો સાથે આપની સમક્ષ ફરી એકવાર રજૂ થઈશું. મને રજા આપશો. નમસ્કાર.